સમાચાર અમદાવાદથી નરોડામાં એક્ટિવા પર જતા પરિવારને કારે અડફેટે લીધો। પૂર ઝડપે કાર ચલાવી ટક્કર મારતા એક્ટિવા પર સવાર લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાફડીવાસમાં અકસ્માત કરીને રાઘવે દ્રસિંગ નામનો કાર ચાલક ફરાર થઈ ગયો। અકસ્માતને પગલે સ્થાનિકોએ ભેગા થઈ ગયા અને કારમાં તપાસ કરતા દારૂની બોટલ ભરેલો ગ્લાસ દારૂ સહિત આ તમામ વસ્તુઓ પણ મળી આવી છે। કાર ચલાવતા સમયે ચાલક દારૂ પીતો હોવાની આશંકા પણ છે। કારમાં સવાર અન્ય લોકો પણ નશામાં ધૂત હોવાનું જોવા મળ્યું। સ્થાનિકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પોલીસે તપાસ કરીને આરોપી રાઘવની ધરપકડ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, નશામાં ધૂત કારમાં સવાર આ શખ્સ જેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યાં હાજર તમામ લોકો એવું પણ કહેતા હતા કે એ કાર ડ્રાઈવ કરતી વખતે પણ નશો કરી રહ્યો હતો। શું વધુ વિગતો તેને લઈ? જે પ્રકારે ગઈકાલ રાત્રે જે નરોડા કાપડીવાસની પાસે જે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક્ટિવા પર જઈ રહેલા પતિ પત્ની અને તેમની દીકરીને આ કાર ચાલકે બેફામ કાર ચલાવીને ટક્કર મારતા ત્રણેય વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। સૌથી મોટી બાબત એ હતી કે કાર ચલાવનાર જે કાર ચાલક છે રાઘવેન્દ્રસિંહ, જે નશાની હાલતમાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। એમએલએ પણ ત્યાં હાજર હતા, તેણે પણ આ પ્રકારના આક્ષેપો કરીને વિડીયો બનાવ્યો હતો। ખાસ કરીને કાર ચાલક ગાડીની અંદર જ દારૂ પીને નશો કરીને તે પોતે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો। બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને તેણે એક્ટિવાને ટક્કર મારી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે। આ સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરીને જે કાર ચાલક છે રાઘવેન્દ્રસિંહ, તેની ધરપકડ કરીને તેના મેડિકલ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।